નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ એ ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ સગીર આરોપીની કરી ધરપકડ। સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ઝડપાયો। મોબાઈલ ખરીદવા ચોરી કરી હોવાનો ખુલાસો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ પાટીલ મોબાઈલ શોપમાં મારામારી। મોબાઈલ કંપનીમાંથી ઓડિટ માટે આવેલા કર્મચારીને માર મરાયો। રાષ્ટ્રવ્યાપી લોકતંત્ર બચાવો આંદોલન અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન નજીક ધરણા પ્રદર્શનો યોજાયા। ચૂંટણીઓમાં ઈવીએમ હટાવી મતપત્ર લાવવાની માંગ કરાઈ। ભરૂચ એ ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ સગીર આરોપીની ધરપકડ કરી છે। ભરૂચના નર્મદા માર્કેટમાં આવેલ શાંતિનાથ એજન્સીમાં ગત તારીખ 14મી માર્ચના રોજ ₹96,000ની રોકડ રકમની ચોરી થઈ હતી। આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરીના ગુનામાં સંડોવાયેલ અયોધ્યાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા 17 વર્ષીય સગીર આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપાયેલ સગીર આરોપીએ મોબાઈલ ખરીદવા ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે। ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। જે છોકરાઓ છે હાલમાં અહીંથી ફરાર થઈ ગયેલા છે, એમને ખબર પડી ગયેલ કે ભાઈ એક વ્યક્તિ પકડાઈ ગયો છે, એટલે એ હાલમાં ફરાર થઈ ગયેલ છે। એમને શોધવાની કાર્યવાહી ચાલુ છે અને એમની પાસેથી ચારે બાળકોએ 25,000 રૂપિયાના એમાંથી ભાગ પાડેલા 96,000માંથી। એટલે એમાંથી એક બાળકે જે મોબાઈલ લીધેલો હતો, જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જે હાજર કરેલ છે, એ જે મોબાઈલ લીધો હતો, મોબાઈલ હાલમાં કબજે કરવામાં આવેલો છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ પાટીલ મોબાઈલ શોપમાં મોબાઈલ કંપનીમાંથી ઓડિટ માટે ગયેલ કર્મચારીને માર મરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ સૂત્રે માહિતી અનુસાર ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ પાટીલ મોબાઈલ શોપમાં વડોદરાના રહેવાસી નિલેશ વણજારા ઓપ્પો મોબાઈલ કંપનીમાંથી ઓડિટ અર્થે ગયા હતા। મોબાઈલ શોપના માલિક જયેશ પાટીલને તેઓ ઓડિટ માટે આવ્યા હોવાની ખબર પડી જતા જયેશ પાટીલ અને અન્ય 2 ઈસમોએ મળી ઓડિટર નિલેશ વણજારાને માર મારી ઈજા પહોંચાડી હતી। બનાવની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। મને તરત 2 ઝાપટ મારી દીધા, એમણે 2-3 ઝાપટ માર્યા। ત્યારબાદ એમના ફ્રેન્ડે મને માર્યો, ચક્કુ બતાવીને મારી સાથે વાત કરી, ગમે તેમ ગારાગારી સાથે વાત કરી, મને માર્યો અને એની પછી સ્ટેપલર મારા માથા પર અહીંયા સ્ટેપલર સાથે મને માર માર્યો અને અહીંયા ખભા પર મને માર્યું છે। અને પછી મારામારી કર્યા પછી સતત 5-7 મિનિટ મારામારી કર્યા પછી મને જવાનું કીધું। નિલેશ વણજારાએ આ અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડિસ્ટ્રીબ્યુટર નિલેશ કુમાર વણજારા ભરૂચમાં મોબાઈલની દુકાનોમાં ચેકિંગ માટે આવેલ અને પાટીલ મોબાઈલની દુકાનમાંથી એક મોબાઈલ ખરીદ કરેલ અને દુકાનદારને ખબર પડી જતાં પરત બોલાવેલ અને મોબાઈલ લઈ લીધેલ અને પછી પાછળથી મારામારી કરેલ, જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે, જેની તપાસ હાલ ચાલુ છે। બામસેફ અને ભારત મુક્તિ મોરચાના કાર્યકરો દ્વારા રાષ્ટ્રવ્યાપી લોકતંત્ર બચાવો આંદોલન અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન પર ધરણા પ્રદર્શનો યોજાયા। ભરૂચ રેલવે સ્ટેશન નજીક શનિવારના રોજ બામસેફ અને ભારત મુક્તિ મોરચાના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનો યોજાયા, જેમાં ચૂંટણીમાંથી મતદાન માટે ઈવીએમ હટાવી મતપત્ર લાવવાની માંગણી કરવામાં આવી હતી। આ અંગે આક્ષેપ કરાયા હતા કે લોકસભાની ચૂંટણીથી ઈવીએમમાં ગોટાળા કરવામાં આવી રહ્યા છે, આથી લોકતંત્ર બચાવવા મતપત્ર લાવવાની જરૂરિયાત ઊભી થઈ છે। સદર કાર્યક્રમમાં સંસ્થાના નરેશ ગોહિલ, અરવિંદ પરમાર, કિરણ પરમાર તેમજ સભ્યો જોડાયા હતા। શરૂઆત છે, ધીરે ધીરે ભારતના દેશના નાગરિકો જાગશે અને આ જ પરિણામ ઈવીએમમાંથી આ દેશની આઝાદીનું આંદોલન શરૂ થશે, એના આધાર અમને દેખાઈ રહ્યા છે। અને આવનાર ભારતમાં હવે જોઈશો તમે કે શું અસલી આમ જનતાની આઝાદી આવી નથી, એના માટે આ પબ્લિક કટિબદ્ધ થશે। અમે તો કહીએ કે અમારા તમામ અધિકારો લઈ લો, કોઈ પણ જાતના જાતે જ બેસી જાઓ, તમે તમારે ઓપિનિયન પોલથી બેસી જાઓ, સત્તા લઈ લો, અમને કોઈ વાંધો નથી। હવે આ ભારતનું નાગરિક અંગ્રેજોથી આઝાદ થઈ અને આ ભારતના કાળા દેશી અંગ્રેજોને રાજ આપી અને ગયા છે। ભારતની જનતા તો અંગ્રેજો હોત તો પણ આ દશા હોત, અને આ સ્વદેશીના નામે ચડી બેઠેલા વિદેશીઓ, એ જે યુરેશિયસ લોકો છે, એના પણ અમે ગુલામ છે। નાગપુર ખાતે યોજાયેલ નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં અંકલેશ્વરનો વિદ્યાર્થી ઝળક્યો।
નાગપુર ખાતે તારીખ 5 થી 7 જાન્યુઆરી દરમિયાન 6ઠ્ઠી નેશનલ સ્કૂલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં 65થી વધુ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં વડોદરાની ઉર્મી સ્કૂલમાં અભ્યાસ કરતા અને અંકલેશ્વરના રહેવાસી અગમ આદિત્યએ પણ ભાગ લીધો હતો, જેમાં તેની ટીમે તૃતીય ક્રમ હાંસલ કર્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતા અગમ આदित्य तेना दादी राजेश्वरी जी पासेथी चेस रमवानी प्रेरणा मेळवी हती. मेरे को चेस की प्रेरणा मेरी परदादी से मिली है. फिर धीमे धीमे मेरे कोच अभिजीत सूर सर थे. फिर मैं थोड़ा आगे अच्छे से खेला. फिर मैं गवर्नमेंट के स्कीम DLSS में सिलेक्ट हुआ. फिर DLSS में सिलेक्ट होने के बाद 2 साल से मैं कॉमनवेल्थ खेल रहा हूँ. ये साल मैं साउथ एशियन खेला और उधर मेरे को कोचिंग बहुत अच्छा मिल रहा है. फिर ये साल जनवरी में हमारी उर्मी स्कूल पूरे नेशनल में 3rd आई. टीम चैम्पियनशिप था और हमको उधर बहुत अच्छा कोचिंग मिलता है. विश्वनाथ आनंद जी का मैं किताब में एक चेस किताब में उनका ऑटोग्राफ भी लिया हूँ. उन्होंने ब्लेसिंग दिया है. मैं ये चाहता हूँ कि मेरा पोता एक दिन विश्वनाथ आनंद जैसा बने और गुजरात का नाम रोशन करे. ભરૂચની નર્મદા આનંદ નિકેતન શાળા ખાતે જીવંત અહેવાલ પત્રકનો કાર્યક્રમ યોજાયો. ભરૂચની નર્મદા આનંદ નિકેતન શાળામાં અભ્યાસ કરતા શિશુ વિહારના વિદ્યાર્થીઓના વાસ્તવિક મૂલ્યાંકન માટે જીવંત અહેવાલ પત્રકનો કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના બાળકો દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ ઇતર પ્રવૃત્તિઓનું પ્રદર્શન તેઓના માતા પિતા સમક્ષ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના અભિમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે યોગાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. ભરૂચના ભાગાકોટના ઓવારા નજીક આવેલ 250 વર્ષ જૂના અભિમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય યોગાનંદ સરસ્વતી મહારાજ અને રંગ અવધૂત મહારાજે 18 વર્ષ પૂર્વે વસવાટ કર્યો હતો. આજ રોજ યોગાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સ્પર્શ કર્યો એટલે આપણો દેહ પવિત્ર બન્યો. અંતરના આત્મા પવિત્ર બને એટલે પૂજાનો અધિકાર. ભરૂચની બોલાવ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો આયુષ અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું. ભરૂચના બોલાવ ગામની પ્રાથમિક શાળા ખાતે શનિવારના રોજ આયુર્વેદ કચેરી દ્વારા જિલ્લા કક્ષાના આયુષ અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. આ કેમ્પમાં વિવિધ રોગોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રકાંતા પરમાર, ગામના સરપંચ પ્રિયંકા પટેલ, મેડિકલ ઓફિસર માયા ચૌધરી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આયુર્વેદિક પર સ્વિચ થવું એ સૌથી બેસ્ટ ઓપ્શન છે આપણા માટે. આ જમાના પ્રમાણે આયુર્વેદ ક્યારે આપણા માટે એક કહેવાય ને કે જે આપણા પૂર્વજોએ આપેલું સૌથી મોટું આપણને ગુણ કહેવાય કે પછી એમનો આશીર્વાદ કહેવાય. આપણાના માનસિકતામાં આવી ગયેલું છે. ક્યારેક પણ પેટ દુખે ને તો અજમો ખાઈ લઈએ છે ને તો પેટ દુખાવો મટી જાય છે. એટલે આપણને નોર્મલી કુદરતી બી મળેલું છે, આપણા પૂર્વજો થ્રુ પણ મળેલું છે, આપણા ઋષિ મુનિઓએ જે આપણને આપેલું છે એને બસ આપણે આગળ વિકસાવવાની જરૂર છે. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ધ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 વિષય પર સેમિનાર યોજાયો. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત સેમિનાર ધ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 GIDCમાં આવેલ UPL લાઇબ્રેરી ખાતે આજે સવારે 10 કલાકે યોજાયો. ઇવેન્ટ ચેરમેન અંગીરથ શુક્લએ પર્પઝ ઓફ ધ ડેમાં જણાવ્યું હતું કે જાહેર ટ્રસ્ટોની નોંધણી, ટ્રસ્ટની જવાબદારી અને ટ્રસ્ટના ઉદ્દેશ્ય તથા જિલ્લા ટ્રસ્ટ નોંધણી કચેરીની સી કામગીરી છે એ વિશેની જાણકારી મેળવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
પીડીજી અશોક પંજવાણીએ જણાવ્યું હતું કે રોટરી વોકેશનલ એવન્યુમાં સભ્યોને તથા જાહેર હિતમાં ટ્રસ્ટ નોંધણી અને કામદારોની સમજ અધિકૃત કચેરી તરફથી મળે છે, માટે આવા સેમિનારનું આયોજન કરે છે. આસિસ્ટન્ટ રોટરી કમિશનર શ્રી ગઢવીએ ટ્રસ્ટની નોંધણી કેવી રીતે કરાવવી એ વિશેની સમજ આપી હતી. જોઈન્ટ કમિશનર આરવી વ્યાસે ટ્રસ્ટ ડીડમાં કોઈપણ પ્રકારના ફેરફાર માટે 90 દિવસમાં ટ્રસ્ટની કચેરીને જાણ કરવી અને સ્થાવર મિલકતના વેચાણમાં કલમ 36 વિશે જાણકારી આપી હતી. ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનર વાય.એમ. શુક્લએ જણાવ્યું હતું કે 3,20,000 અને 500 રજિસ્ટર્ડ ટ્રસ્ટ ગુજરાત રાજ્યમાં છે, જેમાંથી 350 ચેરિટી એન્ડારમેન્ટ હેઠળ રાજ્ય સરકાર તેનો વહીવટ કરે છે. ડાકોર, અંબાજી, સોમનાથ, દ્વારકા ધર્મસ્થળો તેના ઉદાહરણ છે. મોટાભાગના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પોતાની કાયદેસરના ટ્રસ્ટ બનાવવામાં ઊણા ઉતરે છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર નોમિની રુચિર જાનીએ દરેક રોટરી ક્લબે ટ્રસ્ટ બનાવવું જોઈએ અને આગામી પ્રેસિડેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ટ્રસ્ટની રચના નોંધણી વિષય પર ટ્રેનિંગ આપવાનું જાહેર કર્યું હતું. રોટેરિયન મહાવીર ચોપડાએ આભાર વિધિ કરી હતી. શ્રીમતી અંજુબેને સંચાલન કર્યું હતું. ભરૂચની જેપી કોલેજ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો. ભરૂચની જેપી કોલેજ ખાતે શનિવારના રોજ વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયું, જેનો ડી પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સમગ્ર વર્ષ દરમિયાન એનએસએસ, એનસીસી અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર નીતિન પટેલ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો. અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સેફ્ટી એન્ડ હેલ્થ એન્વાયરમેન્ટ સંસ્થા દ્વારા ઔદ્યોગિક સલામતી વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું, જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન કે.યુ. મિસ્ત્રી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી, પાનોલી ઉદ્યોગ મંડળના સેક્રેટરી કિરણ પંડ્યા, યોગેશ પંડ્યા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને ઔદ્યોગિક સલામતી અંગે ચર્ચા વિચારણા કરી હતી. ઔદ્યોગિક સુરક્ષાનો વિષય અકસ્માતથી શરૂ થયો અને આજે પણ સારા રિપોર્ટ છે કે કારખાનામાં અકસ્માત ઘટાડવાનો પ્રયત્ન કરીએ. તમે એના વિશે લઈએ તો સારા થઈ આપણા કારખાનામાં અથવા આપણા વર્કપ્લેસમાં અકસ્માત ન થાય, પ્રિવેન્શન પહેલા વિચાર કરીએ તો વાહન કરીએ પણ અકસ્માત થાય તો પોઝિશન એનાલિસિસ અકસ્માત થાય કારણ સુધરો એક કારણ પુનરાવર્તન ના થાય એનો વિચાર કરીએ. અંકલેશ્વરની સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ શનિવારના રોજ યોજાયો, જેમાં શાળાના ધોરણ 1 થી 7ના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. આ પ્રસંગે સ્વામિનારાયણ સ્વરૂપ દાસજી, કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી, શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરિયા અને આચાર્ય કેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને વર્ષ દરમિયાન તમે ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને તમે કોઈ આમ ફર્સ્ટ આવ્યા છે, કોઈ સેકન્ડ આવ્યા છે, કોઈ થર્ડ નંબર પ્રાપ્ત કરીને એક સારું કામ કર્યું છે તમે તમારા જીવનમાં. ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી વેરા ભરવા અંગે અગત્યની સૂચના. ભરૂચ નગરપાલિકાના તમામ શહેરીજનોને જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ 25મી માર્ચને શનિવાર, 26મી માર્ચને રવિવાર તેમજ તથા 29 માર્ચના રોજ ચેટીચાંદની જાહેર રજાના દિવસો દરમિયાન પણ નગરપાલિકાના તમામ પ્રકારના વેરા ભરપાઈ કરવા માટે નગરપાલિકા કચેરી ચાલુ રાખવામાં આવી છે. આથી બાકીદારોએ સવારે 10 થી સાંજે 4 કલાક સુધી વેરો ભરપાઈ કરી જવા જણાવવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકાની કચેરી વેરા ભરવા માટે તારીખ 25, 26 અને 29મી માર્ચના રોજ રજાના દિવસોમાં પણ ખુલ્લી રહેશે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધંધાદારી સંસ્થાઓ, દુકાનધારકો તેમજ મિલકત ધારકોએ તેઓનો બાકી પડતો મિલકત વેરો, વ્યવસાય વેરો, પાણી વેરો, લાઇટ વેરો વગેરે તારીખ 31મી માર્ચ સુધીમાં ભરપાઈ કરી દેવાનો રહેશે અને જેઓ ભરપાઈ નહીં કરે તેવા બાકીદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માર્ચ 2017 ચાલુ માસ દરમિયાન તમામ રજાના દિવસોમાં ઓફિસ સમય દરમિયાન વેરા ભરી શકાશે.
નમસ્કાર. 27મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિન. આ વર્ષે આપણને એક સરસ તક મળી છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને આપણી ભરૂચની સંસ્થાઓના ઉપક્રમે એક સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર KJ ચોકસી લાઇબ્રેરી કલેક્ટર ઓફિસની પાછળ આયોજિત કરવામાં આવ્યો છે. એનો સમય છે સાંજે 4 થી 6. તો હું આપ સૌને આ કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ પાઠવું છું. મિત્રો યાદ રાખશો, 27મી માર્ચ 2017 સોમવાર સાંજે 4 થી 6 KJ ચોકસી લાઇબ્રેરી ખાતે. આ કાર્યક્રમમાં ફિલ્મ વિશ્લેષક અભિજીત વ્યાસ, ગુજરાતી ફિલ્મ અને થિયેટરના કલાકાર અરવિંદ પંડ્યા અને આપણા કલાકાર એમ 3 મિત્રોની વાતો સાંભળીશું. એમની પાસેથી થિયેટર, સિનેમા અને સાહિત્ય વિશે સાંભળીશું. તો આ એક સુંદર તક ભરૂચને મળી છે. તો આવો આપણે સૌ વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી આ રીતે કરીએ. ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શ્રી શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે તારીખ 28મી માર્ચથી શરૂ થતા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ચૈત્ર સુદ આઠમ તારીખ 4 એપ્રિલના રોજ હવન, ચૈત્ર સુદ નોમ તારીખ 5મી એપ્રિલના રોજ રામનવમી અને ચૈત્ર સુદ દસમ તારીખ 6 એપ્રિલના રોજ દસમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે. વાલિયા તાલુકાના કોંડ ગામ નજીક સ્વિફ્ટ ડિઝાયર કાર વૃક્ષ સાથે ભટકાતા 7 વ્યક્તિને ઈજા પહોંચી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પરિવાર પોતાની સ્વિફ્ટ કાર નંબર GJ5JN 3434 લઈ સુરતથી વાલિયાના સેવડ ગામ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા વાલિયા તાલુકાના કોંડ ગામ નજીક કાર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવાર 7 વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 સેવાની મદદથી ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની તપાસ વાલિયા પોલીસ ચલાવી રહી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ A ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ સગીર આરોપીની કરી ધરપકડ. CCTV ફૂટેજના આધારે આરોપી ઝડપાયો. મોબાઈલ ખરીદવા ચોરી કરી હોવાનો ખુલાસો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ પાટીલ મોબાઈલ શોપમાં મારામારી. મોબાઈલ કંપનીમાંથી ઓડિટ માટે આવેલા કર્મચારીને માર મરાયો. રાષ્ટ્રવ્યાપી લોકતંત્ર બચાવો આંદોલન અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન નજીક ધરણા પ્રદર્શનો યોજાયા. ચૂંટણીઓમાં EVM હટાવી મતપત્ર લાવવાની માંગ કરાઈ. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.